આજે મંચ ઉપર ઉપસ્થિત આપણા ગામના વડીલો, મારા નવયુવા સાથી મિત્રો, આપણી રાજેન્દ્ર ગ્રામ પંચાયતના એવા સામિરીતા કૃષ્ણભાઈ તલાટી સાહેબ, આપણી પ્રાથમિક શાળાના આખા સ્ટાફ, આંગણવાડી વર્કર તેમજ મારી માતાઓ અને બહેનો અને આપણી પ્રાથમિક શાળાના એવા નાના નાના બાળકો, આજે 15મી ઓગસ્ટ નિમિત્તે હું આપ સૌને હાર્દિક અભિનંદન આપું છું. મિત્રો, વાતો જો ભરતભાઈએ ભલે ઓછી કરી તો એમાં બધું આપણે શીખાડ્યું કે આ 15મી ઓગસ્ટ જ્યારે આપણો દેશ આઝાદ થયો એનાથી પહેલા આ દેશની શું હાલત હતી. આ અંગ્રેજો ની સોચ આ હતી કે આપણે આ દેશને ગુલામ બનાવે ને અત્યારે આપણે ખાલી એમ જ સમજીએ છીએ કે આ 15મી ઓગસ્ટનો દિવસ આવે ત્યારે આપણે આ પ્રાથમિક શાળાના આંગણામાં આવી અને તિરંગો લહેરાવીને હાલ્યા કરી છે. પણ ખરેખર તમે 77 વર્ષ આગળનો ઇતિહાસ જોયો ત્યારે આપણને બધાને ખબર પડશે કે આ દેશ કેવી રીતે આઝાદ થયો છે. જ્યારે આ દેશ માટે આપણા વીર પોતાની જાનનું બલિદાન દીધું છે. ઘણી એવી તકલીફો આવી એને સહન કરી જેલ અને ફાંસીમાં જ્યારે ગયા એના પછી આ દેશ આઝાદ થયો છે. પણ આજે ખરેખર આઝાદ થઈ ગયો પણ એના પાસે આપણે જોઈએ તો સાથે કીધું કે યુવા વર્ગ ને સોશિયલ મીડિયા, તો મને નથી લાગ્યો તમે પણ જોયો છો કે રોજના આ સોશિયલ મીડિયામાં મેસેજ જોયો તમે દેશના હાલત જો તો ખરેખર એ દેશના હાલત સુધારવા માટે બીજું કંઈ બહારના દેશમાં નહીં આવશે. આપણે એના માટે કંઈ કરવું પડશે. આપણે ત્યાં જરૂર કરવા એ દેશ માટે સહી થવા માટે નથી કરવાનું, પરંતુ આ દેશ માટે કંઈ કરવાનું હશે તો આપણે જે એકતાથી, ભાઈચારાથી, અમનથી સાથે રહી અને દેશ માટે આપણે કરીને કંઈક બતાવવું પડશે. જ્યારે વનરભાઈએ કીધું કે આ યુવાનોને થોડુંક વિચારવાનું છે ત્યારે થોડુંક જે મને મન થાય છે કહેવાનું ત્યારે હું કહું છું. આ જ મંચ ઉપર એક વખત 12 મહિના અગાઉ કીધું હતું કે આ દેશ માટે આપણે કોઈ સોશિયલ મીડિયા પર વિચાર રાખવાના નથી, કોઈ હિન્દુ મુસલમાન કરવાનું નથી. માત્ર આ દેશને અત્યારે જોશું આપણે શિક્ષામાં ક્યાં કોઈ માણસને તકલીફ ન થાય કે હિન્દુ કે મુસલમાન હોય, કોઈને તકલીફ ન થાય, કોઈની પૂજા કરવાની આ આપણો ધર્મ બતાવે છે. આપણે દેશની આઝાદી જે ઇતિહાસ બતાવે છે. તો હમણાં જ તમે જોયું હશે 2-3 મહિના અગાઉ આપણી પ્રાથમિક શાળાનું રિઝલ્ટ, જ્યારે હું આ મંચ પર કીધું હતું કે આપણા નાના બાળકો છે એને ભવિષ્ય છે ભણવાનું ને આપણે બાળકોની જવાબદારી બને છે ત્યારે એને શિક્ષણ માટે ધ્યાન અપાઈએ. જ્યારે આપણે બાળકોના સાથે આવ્યા બાળકો છે કે ગુજરાતીઓએ જ્યારે સારા માણસ ઉમેર્યા છે એ બાળકોને પણ અભિનંદન આપું છું. અને એમાંથી વિશે આપણા પ્રાથમિક શાળાના હિસાબે છે કે તમે બધા જોઈ છો કે એની મહેનત કેટલી સારી છે કે આપણા ગામના બાળકો એક પ્રથમ નંબર મેળવ્યા અને સાથે સાથે આ જ પ્રાથમિક શાળાના એસએમસી વનરભાઈઓ શિક્ષણ એવા તો શાળાના માણસો બધા શિક્ષકોને એને પણ અભિનંદન આપું છું. અને બીજી વસ્તુ, જ્યારે અત્યારે આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયામાં તો આ દેશ માટે ખાલી આપણે આટલું જ કરવાનું છે કે બધા હિન્દુ મુસલમાન એ આપણે ભૂલી જઈએ, આપણે બધા ભાઈઓ છે. આપણો દેશનો ઇતિહાસ બતાવે છે જે દેશ માટે શહીદ થયા છે એમાં મુસલમાન પણ છે, હિન્દુ છે, બધી સમાજના છે. તો જ્યારે આ લોકો આ દેશ માટે શહીદ થતા હતા ત્યારે એ કોઈ નથી કીધું તો આજે આપણે શું કામ આવા વિવાદો ઉભા કરીને આપણે કરી રહ્યા છીએ. હું આટલો કહી ને મારો વક્તવ્ય રાખું. જય હિન્દ, જય ભારત. तिरंगे को मेरा सलाम है।
तिरंगे को मेरा सलाम है, इसकी वफा तेरी सदा इतना ईमान है। तिरंगे को मेरा सलाम है, तिरंगे को मेरा सलाम है। तिरंगे की क्या कहानी है, सबको सुनाओ, सबको सुनाओ। इसकी क्या निशानी है, सबको बताओ, सबको बताओ। इसकी क्या कहानी है, सबको सुनाओ, सबको सुनाओ। इसकी क्या निशानी है, सबको बताओ, सबको बताओ। तीन रंगों से रंगा है तिरंगा मेरा, जो भी ओढ़े बन जाए वो वीर बड़ा, वो वीर बड़ा। तिरंगा हमारा सम्मान है, तिरंगा हमारा सम्मान है। इसकी वफा तेरी सदा कितना ईमान है। तिरंगे को मेरा सलाम है, तिरंगे को मेरा सलाम है। तिरंगे की क्या कहानी है, सबको सुनाओ, सबको सुनाओ। देश के लिए वीरों ने जान गंवाई, जान गंवाई। लड़ लड़ के वीरों ने आजाद दिलाई, आजाद दिलाई। देश के लिए वीरों ने जान गंवाई, जान गंवाई। लड़ लड़ के वीरों ने आजाद दिलाई, आजाद दिलाई। वो आजादी दिला के शहीद हो गए, शहीद हो गए। तिरंगा हमारा अभिमान है, तिरंगा हमारा अभिमान है। इसकी वफा तेरी सदा इतना ईमान है। तिरंगे को मेरा सलाम है, तिरंगे को मेरा सलाम है। जय हिंद, जय भारत। 1978 Independence Day, my respected teachers and dear friends. Today, as we celebrated 78 Independence Day, we should feel proud to be a part of independent nation. We have freedom of speech and freedom to live life our own way. India achieved independence on 15th August 1947. It is the day India became free from the British rule for almost 200 years, and after a continuous struggle by our freedom fighters. On this day, the national flag was unfurled and hoisted on red fort Delhi by our first Prime Minister Pandit Jawaharlal Nehru. Since then, we are celebrated Independence Day every year in every government, department, school, and college. So today, on this special day, let's take the pledge and make a promise to ourselves that we will always protect our country by maintaining brotherhood, helping everyone, and educating ourselves. At last, I again wish you all a happy Independence Day. I hope together we can build a wonderful nation. Jai Hind, Jai Bharat. Astu. હું તમને આજે રાણી લક્ષ્મીબાઈને વિશે એક કવિતા સંભળાવું. સિંહાસને લૂંટે રાજવંશોને ભૃગુટી તાણી थी, સિંહાસને લૂંટે રાજવંશોને ભૃગુટી તાણી थी. बूढ़े भारत में आए थे से नई जवानी थी, बूढ़े भारत में आए थे से नई जवानी थी. भूमि हुई आजादी की सबने कीमत जानी थी, भूमि हुई आजादी की सबने कीमत
मुंह गोली बेर छबीली थी, कानपुर के नाना की मुंह गोली बेर छबीली थी। लक्ष्मीबाई नाम पिता की वो संतान अकेली थी, लक्ष्मीबाई नाम पिता की वो संतान अकेली थी। नाना की संपत्ति थी वह नाना की संकेली थी, नाना की संपत्ति थी वह नाना की संकेली थी। बच्ची डाल कुर्बान कटारी उसकी यह सहेली थी, बच्ची डाल कुर्बान कटारी उसकी यह सहेली थी। वीर शिवाजी की गाथाएं उसकी याद जवानी थी, वीर शिवाजी की गाथाएं उसकी याद जवानी थी। मुझे ले हर बोलो के मुंह हमने सुनी कहानी थी, मुझे ले हर बोलो के मुंह हमने सुनी कहानी थी। खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी, खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी। ધોરણ 8માં અભ્યાસ કરું છું. તમને આજે 15મી ઓગસ્ટના દિવસે દેશભક્તિ ગીત સંભળાવીશ. મારી નમ્ર વિનંતી છે કે તમે શાંતિપૂર્વક સાંભળજો. સલામ શહીદો કો જો ખો ગए, सलाम शहीदों को जो खो गए, वतन को जगा कर जो खुद सो गए। सलाम शहीदों को जो खो गए, सलाम शहीदों को जो खो गए, वतन को जगा कर जो खुद सो गए। वो थे लाडले अपनी माँ के पाले, मगर हो गए गोलियों के हवाले। आजादी के बदले जवानी लुटा दी वतन के लिए, जाके बाजी लगा दी। हमारे थे देश के हो गए, हमारे थे अब देश के हो गए, वतन को जगा कर जो खुद सो गए। सलाम शहीदों को जो खो गए, सलाम शहीदों को जो खो गए, वतन को जगा कर जो खुद सो गए। हिंदू सिख या मुसलमान थे, सलाम उनको जिनके वो संतान थे, सलाम उनको जो बात ये कह गए कि बेटा गया है वतन तो रहे। जुदा हो के हमसे वो खो गए, जुदा हो के हमसे वो खो गए। મહેન્દ્રભાઈ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું આજે તમને એક પ્રોફેસર બાબાસાહેબનું ગીત સંભળાવીશ. જાતિ ધર્મમાં ભીમાબાઈ નો જાયો, દાન સાધુ દોષિયા જવાયો, શીતળા વાળનો છાયો, મારો ભારતનો ભીમરાવ. જાતિ ધર્મમાં ભીમાબાઈ નો જાયો, દાન સાધુ દોષિયા જવાયો, શીતળા વાળનો છાયો, મારો
जीवन जोड़्यू सतने माथे पद ने छोड़ सेज नहीं ललचायो मारो भारत नो भीमरा असत्यवादी पाखंड पर उठ्यो गोड़ में जिमाए आवाज मोगी गोड़ पड़ी पड़खायो मारो भारत नो भीमरा जीवन के बारे में कहूँगी। भगत सिंह का जन्म 28 सितंबर 1960 में पंजाब के जिला लायनपुर औरंगाबाद हुआ था। पाकिस्तान में है इस सिख परिवार में हुआ था। उनके पिता का नाम सरदार किशन सिंह और माता का नाम विद्यावती कौर था। भगत सिंह के जन्म के बाद उनकी दादी ने उनका नाम भागो वाला रखा, जिसका मतलब होता है अच्छे भाग्य वाला। बाद में उन्हें भगत सिंह कहा जाने लगा। भगत सिंह बचपन से ही मेधावी थे। भगत सिंह 14 वर्ष की आयु से ही पंजाबी क्रांतिकारी संस्थाओं में कार्य करने लगे थे। सन 1923 में इंटरमीडिएट की परीक्षा पास करने के बाद उन्हें विवाह के बंधन में बांधने की तैयारियां होने लगी। तो वह लाहौर से भागकर कानपुर आ गए। फिर देश की सेवा में समर्पित फिर देश की सेवा में रहकर वह अपना पूरा जीवन देश को समर्पित कर दिया। भगत सिंह महात्मा गांधी जी से प्रेरित होकर उनके असहयोग आंदोलन में भाग लिया। लाला लाजपत राय की मौत का बदला लेने के लिए भगत सिंह और उनके दोस्तों ने स्कॉट सैंडर्स को गोलियों से भून दिया। उन्होंने सेंट्रल असेंबली में बम फेंका। वर्ष 1931 में भगत सिंह को राजगुरु एवं सुखदेव के साथ फांसी दे दी गई। भारत के स्वतंत्रता आंदोलन में भगत सिंह प्रमुख थे। सरपंची एसएमसीના સભ્યો ગામના વડીલો આચાર્યશ્રી તથા શિક્ષક અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। सारी दुनिया तो रही थी तब भारत में हुआ था नया सवेरा। सारी दुनिया तो रही थी तब भारत में हुआ था नया सवेरा। 15 अगस्त का दिन था वह जब आजाद हुआ था भारत देश। 15 अगस्त का दिन था वह जब आजाद हुआ था भारत देश। 15મી ઓગસ્ટ આપણો સ્વાતંત્ર્ય દિવસ। सैकड़ों वर्षों की अनेक प्रकारनी गुलामीમાંથી મુક્ત થવાનો પવિત્ર તહેવાર। સ્વતંત્રતા અપાવનાર સ્વતંત્રતા વીરો અને ક્રાંતિકારીઓને અંજલિ અપાવવાનો દિવસ। 15મી ઓગસ્ટ 1947 સુધી આપણા દેશ ઉપર અંગ્રેજોનું શાસન હતું। અંગ્રેજોએ આપણા દેશને પાયમાલ કરી નાખ્યો હતો। લોકોના ગૃહ ઉદ્યોગો પડી ભાગ્યા હતા। પરિણામે આપણા દેશના હજારો કારીગરો બેકાર બન્યા હતા। અંગ્રેજોના જોર જુલમથી પ્રજા કાપી ગઈ હતી। ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા ગાંધીજીએ સત્યાગ્રહની લડત
जोतों में लिपट कर सोने में सिमट कर मरे हैं कहीं मगर तिरंगे से घुसकर कोई कफन नहीं होता। भारतीय राष्ट्रध्वज ના કાર્યક્રમ આપણને શું સંદેશ આપે અને રાષ્ટ્રધ્વજ સંવિધાન સભા 22 જુલાઈ 1947 કર્યો હતો જે હિન્દુસ્તાનના અધિકારી રાષ્ટ્રધ્વજ બની ગયો। તિરંગો આપણી આન શાન અને બલિદાનનું પ્રતીક છે। તેના લીધે આપણે બધા ભારતવાસીઓ સુરક્ષિત અને ગૌરવવાન અનુભવીએ છીએ। आओ झुककर सलाम करें उनको जिनके सीने में मुकाम आता है। आओ झुककर सलाम करें उनको जिनके सीने में मुकाम आता है। खुशनसीब होता है वो खून जो देश के काम आता है। खुशनसीब होता है वो खून जो देश के काम आता है। ઈસવીસન 1947 થી લઈને આજ સુધી રાષ્ટ્રધ્વજ એ જ રીતે ફરકાવવામાં આવે છે। ઉપર કેસરી રંગ, વચ્ચે સફેદ રંગ અને છેડે લીલો રંગ રહે છે। 24 તારાનું ચક્ર જેને આપણે અશોક ચક્ર નામથી ઓળખીએ છીએ। અશોક ચક્ર એક એકાંત પ્રતીક છે। न मुझे धन चाहिए न धन चाहिए बस अमन से भरा यह वतन चाहिए। न धन चाहिए न धन चाहिए बस अमन से भरा यह वतन चाहिए। जब तक जिंदा हूँ मातृभूमि के लिए, जब तक जिंदा हूँ मातृभूमि के लिए। जब मरूं तब तिरंगा कफन चाहिए, जब मरूं तब तिरंगा कफन चाहिए। मजहब नहीं सिखाता आपस में बैर रखना, मजहब नहीं सिखाता आपस में बैर रखना। हिंदी है हम ये वतन हिंदुस्तान हमारा, हिंदी है हम ये वतन हिंदुस्तान हमारा। जय हिंद जय भारत। नजर से कहने लगे नमन से बड़ी कोई चीज नहीं। नजारे नजर से कहने लगे नमन से बड़ी कोई चीज नहीं। तभी मेरे दिल ने ये आवाज दी, तभी मेरे दिल ने ये आवाज दी, वतन से बड़ी कोई चीज नहीं। इस्लाम के
આપણે એમને જોરદાર તાળીઓથી વધાવશું. કેમકે જ્યાં પણ જશે હું એવું માનું છું કે રામચંદ્રનું ભવિષ્ય જ્યારે હું આવ્યો હતો ને ત્યારે મારે કોલેજ જેમણે કરી છે એવા ગોતવાના હતા ને તો એ મને મળવા મુશ્કેલ બન્યા હતા. 2015 ની વાત કરી. એની પાછળ મારો હાથ છે એ બાબત હું એ અંગલથી નથી કહેવા માંગતો, પરંતુ આ સહિયારા આજના દિવસે એ પણ ખાસ મારે કહેવું જોઈએ કે મને જે આપણા ક્લસ્ટરમાં એટલે કે સીઆરસી લેવલે છે પ્રતિભાશાળી શિક્ષક તરીકે મારી પસંદગી થઈ છે એ મારા તમામ શિક્ષકોને આભારી છે. કેમકે એમના ખંભે હાથ રાખીને મારું નામ આગળ આવ્યું છે. એટલે એ તમામ શિક્ષકોનો પણ આભાર વ્યક્ત કરું છું મારું નામ ત્યાં સુધી પહોંચાડવાનું. પણ કહેવાનો મતલબ એ છે કે આ બાળકો કદાચ આ રાયધનજનનું ભવિષ્ય છે ને દેખાડે. રાયધનજનનું નામ છે ને આગળ જતા બાળકો છે ને રોશન કરશે અને જે નોકરીમાં કદાચ કોઈ નહીં હોય તો એ કરી પણ છે ને આ બાળકો છે દેખાડશે. ત્યાર પછી ના ક્રમે છે એ મહેશ્વરી ગૌતમ કે જેઓ કદાચ સ્કૂલની અંદર 9મા ધોરણની અંદર પ્રવેશ લીધેલો હોય તો એમના ઘરેથી કોઈ પણ આવ્યું હોય તો એમનું પણ ઇનામ છે એ પ્રાપ્ત કરી. મહેશ્વરી ગૌતમ મહેન્દ્ર અને આપણે અતિથિ એવા તલાટી સાહેબને કહીશું કે તેઓ ઇનામ છે અર્પણ કરે. ત્યાર પછી આલેપત્રા સાયમા અબ્દુલ હમીદ જેમણે પણ તે સીઈટીની પરીક્ષાની અંદર તે મેરિટની અંદર તે આ પસંદગી પામેલ છે. એમની કોઈ બહેન કે કોઈ હોય તો એ આવી જાય અને આપણે મહેશ્વરી સમાજના વડીલ રાયસીભાઈને કહીએ કે તેઓ તે બાળકીને તે પ્રોત્સાહિત કરે. ત્યારબાદ મહેશ્વરી ચાંદની વિનોદ અને જૈન મહાજનમાંથી દિનેશભાઈને તો હાજર હોય તો દિનેશભાઈ. ખાસ એક નિરીક્ષણ કરજો કે જે ગામની અંદરથી આપણે કન્યાઓને આગળ ભણવા નથી મોકલતા એ ગામના 7 બાળકોમાં કેટલી કન્યાઓ છે. ખાસ છેલ્લે સુધી જોઈ લેજો કે આપણે કન્યાઓને પીછે અટકાવીએ છીએ ત્યારે આ દરેક કન્યાઓ છે ને આપણા ગામનું જે ભવિષ્ય બનીને છે એ આગળ વધે છે. ત્યારબાદ સીઈટી ધોરણ 5 ની અંદર છે એ આર્યપુત્રા જોયા અબ્દુલ કરીમભાઈ કે જેમણે તે 90 માર્ક સાથે 120 માંથી તાલુકાની અંદર 4થા ક્રમે અને મેરિટની અંદર પસંદગી પામેલ છે. તો એમને આપણે સ્ટેજ પર બોલાવીએ અને સિદ્ધિકભાઈને કહીશું કે તેઓ તમને પ્રોત્સાહિત કરે. સિદ્ધિકભાઈ ત્યાર પછી આર્યપુત્રા જોયા અબ્દુલ કરીમ જોયા આરસી ભોકરિયા દિનેશભાઈને આપણે કહીશું મહેશ્વરી સમાજમાંથી કે તેઓ તે
મિત્ર મહેન્દ્ર ખાસ તો એ પરિવારને તો આપણે ધન્યવાદ દેવો જોઈએ કે એમના બંને બાળકો છે ને એ એક 8મા ધોરણની અંદર ને એક 5મા ધોરણની અંદર અને હજી કદાચ આગળ વધશે ને ફરીથી 8મા ધોરણની અંદર ટોપર કરશે તો ગામમાંથી વડીલા આવી જાવ ખૂબ આભાર તમામનો ખરેખર અભિનંદનને પાત્ર એ તમામ બાળકોને આજના દિવસ નિમિત્તે થોડીક શોટ ઉપર હવામાં લહેરાવજો હાથથી ઊંચું કરીને હાથથી શોટ અને સીધું ફેરવવાનું છે ઊંધી સંભાળવું છે Happy